જામનગર જિલ્લામાં જળાશયો અને વરસાદની હાલત. ઉમિયાસાગર 54.9% ભરાયો. જામનગર જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ઉમિયાસાગર ડેમ 54.9% અને રણજીતસાગર ડેમ 36.13% ભરાયા છે. જિલ્લામાં કુલ 25 મુખ્ય જળાશયોમાં 1510.32 મેઘ ફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 11.51% જેટલો છે. જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા તમામ જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલની મોસમમાં જિલ્લામાં સરેરાશ 7.7 ઇંચ વરસાદ નોંધાયો છે. જામજોધપુર તાલુકામાં સૌથી વધુ 11.37 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સ્થાનિક ખેડૂતો માટે આશા જગાડે છે. આ વરસાદ ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે કૃષિ માટે જરૂરી પાણી પૂરું પાડે છે. કંસાગરા દીપકકુમાર ચેતનભાઈ, નીટ 24 ન્યૂઝ, જામનગર. પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.